એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત કરીશું ઉત્તરાખંડની કે જ્યાં વાદળ ફાટવાની ફરી એકવાર ઘટના આવી છે સામે અને તેને કારણે હાલ ત્યાં ભૂસ્ખલનની પરિસ્થિતિ પણ સર્જાય છે। તો ઉત્તરાખંડના દેહરાદૂનમાં ફાટ્યું છે વાદળ અને તેને કારણે હાલ પરિસ્થિતિ તંગ બની છે, કારણ કે સહસ્ત્રધારા કાર્લીઘાટ વિસ્તારમાં આ વાદળ ફાટ્યા બાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પાણીનો ભરપૂર પ્રવાહ છે અને આ તેજ પ્રવાહમાં અનેક દુકાનો તણાઈ છે। 100 જેટલા લોકો ફસાતા સ્થાનિકોએ તેમનું રેસ્ક્યુ કર્યું હતું અને હજુ પણ 2 લોકો ગુમ છે, જેની તંત્ર શોધખોળ કરી રહ્યું છે। ભારે વરસાદને કારણે અહીં સોંગ નદીના જળસ્તરમાં જુઓ કેટલો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। દેહરાદૂન પાણીવાલા બેન્ડ પાસે ભૂસ્ખલન પણ થયું અને તેને કારણે રસ્તો બંધ થઈ ગયો। જિલ્લા વહીવટી તંત્ર સહિત અહીં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામે લાગી ચૂકી છે। આપણે જણાવીએ કે ઉત્તરાખંડે ફરી એકવાર કુદરતનો માર સહન કરવાનો આવ્યો છે વારો। સહસ્ત્રધારના કાર્લીગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક દુકાનો પાણીમાં તણાઈ ગઈ। વાદળ ફાટવાને કારણે 2 થી 3 મોટી હોટલોને પણ નુકસાન પહોંચ્યું છે। સાથોસાથ અનેક દુકાનો આ પાણીના પ્રવાહમાં વહી ગઈ। આ ઘટનામાં જાનહાનિ તો ટળી ગઈ, પરંતુ 2 લોકો હજુ ગુમ છે, જેના કારણે તેને શોધખોળ કરવાની કામગીરીમાં સતત તંત્ર જોડાયેલું છે। બચાવ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી દેવાઈ છે। ભારે વરસાદને કારણે લગભગ 100 જેટલા લોકો ઘટના સ્થળે ફસાયા હતા, જેમને ગ્રામજનોએ જાતે જ રેસ્ક્યુ કરીને બચાવી લીધા। વાદળ ફાટવાની માહિતી મળતાની સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ ત્યાં રેસ્ક્યુમાં લાગી ચૂકી છે અને દેહરાદૂનના આ દુર્ઘટના બાદ આઈજી પાર્ક વિસ્તારમાં કાટમાળ ધસી આવ્યો, જેને કારણે સોંગ નદીનું પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે। પોલીસે નદી કાંઠે રહેતા લોકોને ચેતવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થાને ખસી જવા તંત્ર દ્વારા સતત અપીલ થઈ રહી છે। આ ભારે વરસાદને કારણે દેહરાદૂન પાણીવાલા બેન્ડ પાસે ભૂસ્ખલન થવાથી માર્ગ પણ બ્લોક થઈ ચૂક્યો છે। આ તસવીરો આપ જુઓ। વાદળ ફાટ્યા બાદ સોંગ નદીમાં કેટલો ધસમસતો પ્રવાહ, બીજી તરફ ભૂસ્ખલનને કારણે કેવી પરિસ્થિતિનું થયું છે નિર્માણ કે રસ્તો આખરે બ્લોક થઈ ચૂક્યો છે અને આ ધસમસતો પાણીનો પ્રવાહ જુઓ। આ રહેણાંક વિસ્તારની અંદર આ ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો, મોટી હોટલોને પણ નુકસાન પહોંચ્યું છે અને રસ્તામાં આવતી દુકાનો પણ તણાઈ ગઈ। વાદળ ફાટ્યા બાદ આ પાણીનો તેજ પ્રવાહ છે અને આ તેજ પ્રવાહની અંદર હાલ તો અહીંના રહેતા લોકો માટે પણ જીવનું જોખમ ઊભું થઈ ગયું। 100 જેટલા પ્રવાસીઓ અહીં ફસાયા હતા, તમામને સ્થાનિકોએ બચાવ્યા છે, જોકે 2 લોકોનો હજુ કોઈ અતોપતો નથી અને તેને લઈને તંત્ર તેમની શોધખોળમાં લાગી ચૂક્યું છે। આ બંને તસવીરો આપ જુઓ। વાદળ ફાટ્યા બાદની કેટલી ગંભીર અને ભયાવહ પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ ચિતાર આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। ઉત્તરાખંડમાં આ વર્ષે વારંવાર વાદળ ફાટવાની ઘટના અને તેમાં મૃત્યુઆંક પણ સતત સામે આવતો રહ્યો છે અને ફરી એકવાર કુદરતનો કહેર વાદળ ફાટવાથી સામે આવી રહ્યો છે।